જૂનાગઢમાં કામધેનુ યુનિવર્સિટીનો વાર્ષિક ઉત્સવ વેટ રંગતના નામથી તાજેતરમાં ઉજવાઈ ગયો। છેલ્લા 14 વર્ષથી કૃષિ યુનિવર્સિટી હસ્તકની વેટરનિટી કોલેજમાં ડીન તરીકે ફરજ બજાવનાર ડોક્ટર પી.એચ. ટાંકને આ કામધેનુ યુનિવર્સિટીના કુલપતિ બનાવાતા વિદ્યાર્થી તેમજ પ્રાધ્યાપક ગણમાં પણ આનંદની લાગણી છવાઈ ગઈ હતી। વિદ્યાર્થી, સ્ટાફ અને પશુપાલકોએ નવા કુલપતિ તરીકે ચાર્જ સંભાળનાર ડોક્ટર ટાંકનું સ્વાગત કર્યું હતું। તારીખ 3-5 એટલે કે આ દિવસ સુધી વેટરનરી કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા વેટ રંગત 2025 નું આયોજન થયું, જેમાં અંતાક્ષરી, ફન ક્વિઝ, ડીજે નાઇટ તેમજ અલગ અલગ ટ્રેઝર હન્ટ અને ફન ગેમ સહિતના કાર્યક્રમો યોજાયા હતા। ઇનામ વિતરણ પણ યોજવામાં આવ્યું હતું। ત્યારે તમામ પશુપાલકો, પ્રાધ્યાપક અને વિદ્યાર્થીઓના હિતમાં એક આધુનિક ટીવી સેટનું પણ આ તકે લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેના માધ્યમથી સીસીટીવી કેમેરાના માધ્યમથી તમામ યુનિવર્સિટીની સુરક્ષા મજબૂત બનશે તેમ ડોક્ટર ટાંકે જણાવ્યું હતું। એટલું જ નહીં, 14 વર્ષ ડીન તરીકે સેવા આપ્યા બાદ સરકારે જ્યારે એમને કામધેનુ યુનિવર્સિટીના કુલપતિ બનાવ્યા છે ત્યારે પોતાની જવાબદારી વધી જાય છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું। ગુજરાત રાજ્યની કામધેનુ યુનિવર્સિટી અંતર્ગત વેટરનરી કોલેજ અને પશુ ઉછેર કેન્દ્ર જૂનાગઢ સંયુક્ત સ્વરૂપે મારા કુલપતિના પદગ્રહણ બાદ એક વાર્ષિક કાર્યક્રમનું આયોજન કરેલ છે। આ વિદ્યાર્થીઓના વાર્ષિકોત્સવ સાથે સાથે મેં જે સંસ્થામાં 39 વર્ષથી સેવારત હતો અને ખાસ કરીને જૂનાગઢથી 2013થી જુદી જુદી જવાબદારીઓ સંકળાયેલો હતો, ત્યારે એ પ્રોગ્રામમાં, એ કાર્યક્રમમાં મને અતિથિ તરીકે, કુલપતિ તરીકે જે આમંત્રણ મળ્યું, તો સાથે સાથે ગઈકાલે આ જ કોલેજમાં જુદા જુદા જે નવા પ્રકલ્પો હતા એનું ઉદ્ઘાટન, સાથે સાથે પશુ ઉછેર કેન્દ્રમાં જે નવું આપણે ગતિવિધિઓ શરૂ કરેલ છે, ખાસ કરીને જે રોજની ટેસ્ટેડ બુલ છે એના માવજત અને સંવનન અને સંરક્ષણ માટે કસરત કરવી ખૂબ જરૂરી છે। તો એક એક્સરસાઇઝર નવું જે ઇન્સ્ટોલ કરી મારા હાથે ઉદ્ઘાટન કરવામાં આવ્યું। એવા જ જે નવા રોડ રસ્તાઓ છેલ્લા 2 મહિનામાં થયેલા છે એનું પણ એક ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને નવા 2 ટ્રેક્ટર જે CBF મધ્યે લેવામાં આવ્યા છે એનું પણ કાલથી શરૂઆત થઈ। એટલે એક આગંતુક નવા કુલપતિ તરીકે મારા હસ્તે આ નવા પ્રકલ્પો ખુલ્લા કરાયા એ મારી જવાબદારીના ભાગરૂપે અને હર્ષના ભાગરૂપે એક આનંદની લાગણી વ્યક્ત કરું છું।